તો આ સાથે ભાવનગર ખાતે પણ ઉજવણી કરવામાં આવી રહી છે। ભગવાન શિવની ભાવભેર ઉજવણી થઈ રહી છે। મહાશિવરાત્રિનો પર્વ છે અને પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી છે। શહેરના વિવિધ શિવાલયોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। તો હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાયના નાદો ગુંજી ઉઠ્યા છે। ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું છે। વહેલી સવારથી જ ભક્તો પહોંચ્યા છે। દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા માટે ભક્તોની પડાપડી। ભક્તો છે તે પહોંચ્યા છે। મહાશિવરાત્રિના પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે। ખાસ ભક્તો છે તે શિવાલયોમાં ઉમટ્યા છે દર્શન કરવા માટે। શહેરના વિવિધ શિવાલયોમાં ભક્તો છે તે દર્શન કરવા માટે પહોંચે છે। તો સંવાદદાતા હિરેન ચૌહાણ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી હિરેન, મહાશિવરાત્રિનો પર્વ છે, શિવાલયોમાં પણ ભક્તો છે તે ઉમટી પડ્યા છે, શું વિગત? આજે ચોક્કસ વાત કરું તો આજે મહાશિવરાત્રીના પર્વની ઉત્સાહભેર ભાવનગરમાં ઉજવણી થઈ રહી છે। શિવ ભક્તો છે તે વહેલી સવારથી જ શિવાલયોની અંદર મોટી સંખ્યામાં શિવજીના દર્શન કરવા માટે પહોંચી ચૂક્યા છે। હાલ પણ આપણે જે તખતેશ્વર મહાદેવ જે મંદિર ભાવનગરનું સૌથી જૂનું પૌરાણિક મંદિર શિવજીને નિમિત્તે ભક્તો છે તો મોટી સંખ્યામાં પહોંચ્યા છે। વહેલી સવારથી જ મંદિરોમાં જે ભક્તોની કતારો છે તે જોવા મળી રહી છે। તેમજ આજે આખા દિવસ દરમિયાન જે મંદિરો છે, શિવાલયો છે ત્યાં શિવ રોદ્રી, શિવ અભિષેક તેમજ શિવ ભગવાનની આરતી અનેક પ્રોગ્રામો પણ ભાવનગરમાં થઈ રહેવામાં છે। ભાવનગરની વાત કરીએ તો તખતેશ્વર સહિત અનેક જે પૌરાણિક શિવાલયો છે ત્યાં આગળ પણ શિવજી આજે શિવરાત્રિના પર્વ નિમિત્તે અનેક કાર્યક્રમો થશે। તેમજ જે નિષ્કલંક મહાદેવ છે ત્યાં આગળ પણ મિની કુંભનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં પણ આજે મિની કુંભમાં શાહી સ્નાન કરવા મોટી સંખ્યામાં લોકો છે તે નિષ્કલંક મહાદેવ પહોંચ્યા છે। જી બિલકુલ, તે હિરેન, આભાર આપનો। તો શહેરના વિવિધ શિવાલયોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। શિવ ભક્તો છે તે ઉમટી પડ્યા છે। હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું છે। વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની લાંબી કતાર જોવા મળી છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। દેવાધિદેવના દર્શન કરવા માટે ભક્તોની પડાપડી જોવા મળી રહી છે। મહાશિવરાત્રિના પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે। તો શહેરના વિવિધ શિવાલયોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। ભગવાન શિવને પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। શિવલિંગને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। તો વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી છે। દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા માટે ભક્તોનો જમાવડો જોવા મળ્યો છે। તો મહાશિવરાત્રિના પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી છે। તો આ સાથે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે શિવાલય। વહેલી સવારથી જ ભક્તો છે તે મંદિરે પહોંચી રહ્યા છે। ભગવાન શિવના દર્શન કરીને ધન્યતા અનુભવી છે। મહાશિવરાત્રિના પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી। તો શહેરના વિવિધ શિવાલયોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાયના નાદો ગુંજી ઉઠ્યા છે। વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની લાંબી કતાર જોવા મળી છે। તો ભક્તો છે તે પહોંચી રહ્યા છે મંદિરે અને મહાશિવરાત્રિનો આજે પર્વ છે। તમામ જે શિવાલયો છે ત્યાં ભક્તોનો જમાવડો જોવા મળે છે। ભક્તો લાંબી કતારમાં ઊભા છે મહાદેવના દર્શન કરવા માટે અને તમામ જે ભક્તો છે તે મહાદેવની પૂજા અર્ચના કરશે। વહેલી સવારથી જ ભક્તો મંદિરે પહોંચ્યા। મહાશિવરાત્રિનો પર્વ છે, ઉમંગભેર ઉજવણી કરવામાં આવી છે। તો ભાવનગર ખાતે પણ તમામ જે શિવાલયો છે ત્યાં ભક્તો છે તે ઉમટી પડ્યા છે અને હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની લાંબી કતાર જોવા મળી। તો દેવાધિદેવના દર્શન કરવા માટે ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે। ભાવનગર ખાતે મહાશિવરાત્રિના પર્વની ઉત્સાહભેર ઉમંગભેર ઉજવણી કરવામાં આવી છે। તો આજે મહાશિવરાત્રિનો પર્વ છે અને તમામ જગ્યા પર ખાસ આયોજન કરવામાં આવ્યું છે। જે શિવાલયો છે
ત્યાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરી દેવામાં આવી છે. ભક્તો છે તે આજે દર્શન કરવા માટે જશે. ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મંદિર પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. મહાશિવરાત્રિના પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી તો શહેરના વિવિધ શિવાલયોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. હર હર મહાદેવના નાદથી મંદિર પરિસરો ગુંજી ઉઠ્યા છે. ભગવાનના દર્શન કરવા માટે લોકો પહોંચી રહ્યા છે.